જોઈ રહ્યા છો CNCC ગુજરાત। લોકસભા 2024 ચૂંટણીના ગરમાગરમી માહોલમાં ગુજરાત વોટિંગ પત્યા બાદ હવે અચાનક જ નિલેશ કુંભાણીનો પણ વારો આવ્યો છે। લગભગ નિલેશ કુંભાણીનો નાટ્યાત્મક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે લગભગ 1 મહિના બાદ નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પોતાની જુબાની આપવા પ્રસ્તુત થાય છે। આ જુબાનીમાં તે પોતાનો પાયાવિહોણો બચાવ કરવા નિવેદનો આપે છે, પરંતુ આ નિવેદન સાવ પાયાવિહોણા લાગે છે તેવું કહેવાય। 2017માં કોંગ્રેસે જે વલણ મારી જોડે કર્યું તે યોગ્ય ન હતું અને એટલે આ 2024માં બદલો લેવા માટે મારે આ ગદ્દારી કરવી પડી। આવા કોંગ્રેસ પર વધુ આરોપો લગાવતા તે કહે છે કે ગદ્દાર કહેવાવાળા જ્યારે કોંગ્રેસમાં માત્ર કાર્યકર્તા હતા તે સમયે દરેક કોર્પોરેટર અને તમામ કોંગ્રેસના હોદ્દેદારોને સપોર્ટ મેં કર્યો હતો, પરંતુ તેમને મારી ટિકિટ રદ કરી અને ભાજપમાંથી આવેલા એક કેન્ડિડેટને ટિકિટ આપીને છેક મને કલેક્ટર કચેરીથી પાછો મોકલવાનો જે કાર્ય કર્યું હતું તે આ વખતે બદલો લેવામાં મેં પણ આ વસ્તુ કરી। આવી પાયાવિહોણી વાતો કરીને તે પોતાનો બચાવ કરવા માગતા હતા, પરંતુ પબ્લિક હવે કાંઈ એવી વિચાર્યા વગરની વાતોમાં આવે એવું લાગતું નથી, કેમ કે આ નેતાઓ પબ્લિકને જે વાતોમાં ફેરવી રહ્યા હોય છે તે હવે પબ્લિક પણ સમજી ગઈ છે। આવા પાયાવિહોણા વાતો કરીને નિલેશ કુંભાણી પોતાનો બચાવ કરવાની કોશિશ કરે છે, પરંતુ તે કોશિશ કદાચ નાકામયાબ નીવડશે। વધુ વિગત એમની પાસેથી મેળવીએ કે મીડિયા સમક્ષ એમને શું રજૂઆત કરી હતી। કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો। મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો। તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી, એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું। મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય। બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું, અત્યારે ગદ્દારીની વાત કરે છે। 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું, ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો। મેં ખર્ચો કર્યો તો, મહેનત કરી હતી 2017માં। 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું। ટિકિટ મને મફત નહોતા આપી, જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી। ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા, એમને ટિકિટ આપી દીધી। મેં પાછું ટીવીમાં હમાસર આવ્યા, મેન્ડેટ બીજાને આપ્યું છે। મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો। તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી, 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો। ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઉં છું, છેક કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો। મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા, એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી। અત્યારે ગદ્દારીની વાત કરે, હું ચૂપ બેઠો હતો। આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે। અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું। એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, વોર્ડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા। જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો। રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું। ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ, કોઈ અટવાણા હોય એમના માટે। ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, આમને કિટ આપો, અમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો। કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો। અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો। બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો। મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા। એ કામ નહોતા કરતા, અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા, એ અત્યારે વિરોધ કરવા નીકળે છે। ગદ્દારી એને ગદ્દારી કરી હતી। આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, હવે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે। અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા। જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો। અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે, કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી। 2017માં ટિકિટ આપી હતી, ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી, એ છેલ્લી ઘડીએ કાપી હતી। અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, વોર્ડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે। વોર્ડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે, કામ કરે ને આના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ આના બની બેઠેલા 5 નેતાઓ છે
એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે. એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું. પણ મારે યારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના, ટોટલ અહીંના બધા મારી યારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ. એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે. એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી. આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. એટલું યાદ રાખે. ઠેકેદારો એ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે. તો તમે પરિવારનું સંગઠન હતું, તમારું આયોજન તો હતું જ ને આ રીતનું? મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને, અહીંના આગેવાનો આયોજન હતું એવું થયું ને? કાર્યકર્તાઓને કામ કરવું હતું, અહીંના આગેવાનો કામ કરવા નહોતા દેતા. એટલે અમારા ઠેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા. એટલા માટે એમને આ કામ કર્યું. કયો બદલો લીધો તમે આને? કોંગ્રેસનો કયો બદલો લીધો? કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો. ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, ન આપી એનો વાંધો નહોતો, આપીને હું કરવા લઈ લીધી. નિલેશભાઈ, સુરતના મતદારો છે, મત નથી આપી શક્યા. ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે. જવાબદાર કોણ? આખું વાક્ય પૂરું. મારું પહેલા પૂરું થઈ ગયું હતું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું. તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું. એ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો. CNCC ગુજરાત પાટણ.